નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે માનવ દેહ ધર્મ વિદ્યા એટલે કે હ્યુમન ફિઝિયોલોજી, આ હ્યુમન ફિઝિયોલોજીના જે 8 ચેપ્ટર છે એમની અંદર 2 ધોરણ 12ની અંદર સમાવેશ પામે છે. તો જે માનવ પ્રજનન તંત્ર એમના 2 કહી શકાય એ ધોરણ 12ની અંદર આવશે, જ્યારે પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, આપણે લાસ્ટમાં જે પ્રકરણ પૂરું કર્યું એ કંકાલ તંત્ર, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, આમ ટોટલ 7 તંત્ર છે એ ધોરણ 11ની અંદર સમાવેશ પામે છે. નીટની અંદર બધા જ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો તમારે અંદાજિત ગણી લેવાના છે. તો અગેન આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. અંદાજિત ઓક્સફોર્ડ સ્કૂલ દ્વારા જે આપણે ઓનલાઈન ટીચિંગ આપીએ છીએ એમના દ્વારા આપણે પ્રકરણ નંબર 1, 16, 17, 18, 19, 20 પૂર્ણ કરેલ છે, જે નીટ સાથે ડિટેલમાં પૂર્ણ કરેલ છે. આજે પણ આપણે પ્રકરણ નંબર 21 એટલે કે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. તો 2 શબ્દો અહીંયા પહેલાં સમજી લઈએ કે આપણા શરીરમાં નિયંત્રણ હોય છે. કોઈ પણ વસ્તુનું નિયંત્રણ હોય ને તો જે તે અંગ છે, માની લો આપણા જે હૃદય છે તો હૃદયની અંદર ધબકારા 70 થી 75 હોય, મતલબ એમની એવરેજ કાઢીએ તો 72 ધબકારા. તો 72 જ કેમ હોય છે સામાન્ય પરિસ્થિતિમાં? આવો પ્રશ્ન થતો હોય છે. તો એમનું આપણા શરીરમાં ચેતાઓ દ્વારા, એટલે આપણા શરીરમાં આમ જોઈએ તો 2 પ્રકારના નિયંત્રણ અને સહનિયમન હોય, એક તો રાસાયણિક અને બીજું ચેતાકીય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ તો એસી હોય ને, એસી, એર કુલર અથવા એર કન્ડિશનર, બેમાંથી જે કાંઈ તમે કહો હોય, ટૂંકમાં ઠંડક આપવાનું તમને જે કામ કરે છે એ એસી. તો આ એસીને તમે 2 રીતના કંટ્રોલ કરી શકો. શરૂ કરવું હોય તો એક તો સ્વિચ દ્વારા તમે શરૂ કરી શકો. મતલબ સ્વિચ દ્વારા જ્યારે તમે શરૂ કરો છો ને ત્યારે એ એક વાયર હોય છે અને એ વાયર થકી એસી છે ને એમની અંદર સિગ્નલ જતો હોય છે અને શરૂ થતું હોય છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો રિમોટ દ્વારા હોય છે. રિમોટ દ્વારા થાય છે ને એમની અંદર તમે અહીંયા સ્વિચ દબાવો રિમોટમાંથી એટલે સીધું જ એસીની શરૂ થાય છે, મતલબ જે કંઈ પ્રક્રિયા હોય. એમ આપણા શરીરમાં 2 પ્રકારના નિયંત્રણ હોય. એક ચેતાકીય, જે વાયર જેવું કામ કરે છે. વાયર જેવું કામ એટલે મગજમાંથી છે ને ચેતાઓ નીકળે છે, જે તે અંગ સુધી જાય છે ને એમનું નિયંત્રણ કરે છે. બરોબર છે? તો આ ચેતાકોષની લાંબી હરોળ છે ને એને આપણે ચેતા કહીએ છીએ. તો મગજમાંથી ચેતા નીકળે અને ચેતા જે તે અંગ સુધી જતી હોય છે અને નિયમન કરતી હોય છે. તો એને આપણે ચેતા નિયમન અથવા નિયંત્રણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ કે રાસાયણિક સહનિયમન, તો રાસાયણિક નિયંત્રણ આપણા શરીરમાં કોણ કરે છે? તો કે અંતઃસ્ત્રાવી તંત્ર. આપણા શરીરમાં રહેલી ગ્રંથિઓ તમે યાદ રાખી લેજો. અત્યારે પણ પાછી બોલું છું. મગજની અંદર હાઇપોથેલેમસ, પિચ્યુટરી અને પિનિયલ ગ્રંથિ, 3 ગ્રંથિ છે એ શીર્ષ પ્રદેશ ઉપર ખોપરીના ભાગની વચ્ચે આવેલી છે. ત્યારબાદ ગળાના ભાગની અંદર થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ નામની 2 ગ્રંથિ આવેલી છે. છાતીના ભાગે થાઇમસ ગ્રંથિ આવેલી છે. ત્યારબાદ પાચન તંત્રની અંદર થોડો ઘણો અભ્યાસ કરી ગયા એ સ્વાદુપિંડ. મૂત્રપિંડના ઉપરના ભાગે મેં વાત કરી હતી એ એડ્રિનલ ગ્રંથિ. એમના સિવાય નર હોય તો એમની અંદર શુક્રપિંડ અને માદા હોય તો અંડપિંડ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. તો આ ગ્રંથિ છે ને અંતઃસ્ત્રાવી ગ્રંથિ રિમોટ જેવું કામ, મતલબ કે આ કોઈ પણ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ છૂટો પડે ને એ રુધિરમાં જાય છે. ક્યાં જાય છે? રુધિરમાં.
રુધિરમાં પહોંચી અને જે તે યોગ્ય અંગ સુધી, દાખલા તરીકે માની લો કે જે પિચ્યુટરી ગ્રંથિ છે એમાંથી ગ્રોથ હોર્મોન આવશે, તો ગ્રોથ હોર્મોન છે એ રુધિરમાં ભળી જશે અને રુધિરમાં પહોંચી અને યોગ્ય પેશી સુધી પહોંચી અને પેશીની અંદર કોષનું વિભાજન કરાવશે, જેથી આપણી વૃદ્ધિ થશે, કદમાં વધારો થશે. તો એમને ચેતા સાથે કઈ લેવા દેવા નથી. મતલબ એવા રાસાયણિક ઘટકો છે એ નિયમન કરે છે, જેને આપણે રાસાયણિક નિયમન તરીકે ઓળખીએ છીએ. તો નિયમન બે પ્રકારના થયા, એક ચેતા નિયમન અને બીજું રાસાયણિક નિયમન. ચેતાકીય નિયંત્રણ છે ને, એમાં મગજ, કરોડરજ્જુ અને એમાંથી નીકળતી ચેતાઓનો અભ્યાસ કરવાનો હોય છે. અને રાસાયણિક નિયમનમાં અંતસ્ત્રાવી ગ્રંથિ અને એમાંથી નીકળતા અંતસ્ત્રાવ છે, બરોબર છે. એ સ્ટીરોઇડ પ્રકારના હોય, પ્રોટીન પ્રકારના હોય, આયોડોથાઇરોનિન પ્રકારના, કોઈ પણ પ્રકારના. એમાં આપણે અંતસ્ત્રાવ અને અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ રીતના કાર્ય કરે, શું કાર્ય કરે, એમનો અભ્યાસ કરવાનો. હવે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એટલે આપણા શરીરમાં બધું એક સાથે, એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય છે, બરોબર છે. કઈ રીતના, તો એમનું આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ પ્રકરણ નંબર 21, ચેતાકીય નિયંત્રણ, ચેતા દ્વારા શરીરની અંદર કઈ રીતના નિયમન થાય છે. હવે આપણે છે ને આપણા અંગો હોય કે અંગતંત્ર હોય, એમના કાર્યોની સમસ્થિતિ જાળવવા માટે. હવે સમસ્થિતિ એટલે શું? સમાન પરિસ્થિતિ. તો કે આપણી સમાન પરિસ્થિતિના ઉદાહરણ જોઈએ તો સમસ્થિતિને હોમિયોસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. સમાન પરિસ્થિતિ કઈ રીતે? તો કે મારા શરીરમાં કોઈ પણ સમયે તાપમાન ચેક કરો ને તો 37 ડિગ્રી આવશે અથવા ±1 હશે. એમ તમારા શરીરમાં, માનવ શરીર હોય એમાં બધાની અંદર 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે જળવાતું હોય છે અને એ જાળવવા માટે એમનું નિયમન થતું હોય છે. તો સમાન પરિસ્થિતિ 37 ડિગ્રી જાળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે જ્યારે ઠંડી હોય ને ત્યારે 37 ડિગ્રી જાળવવા માટે આપણે શરીરની અંદરથી કંપન, મતલબ ધ્રુજારી, અને ધ્રુજારી થકી આપણે, તમને ખબર છે શિયાળો હોય તો દાઢી છે ડગમગે છે. તો દાઢી ડગમગવાનું કારણ શું? તો કે આપણા શરીરનું તાપમાન જાળવવા માટે આ કરીએ છીએ. હવે એમના કરતાં વિરુદ્ધ પરિસ્થિતિની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો ઉનાળાની વાત કરું તો ઉનાળાની અંદર આપણા શરીરનું 37 ડિગ્રી સેલ્સિયસ જાળવવા માટે આપણા શરીરમાં પરસેવો વળે છે, કેમ કે બહારનું તાપમાન વધારે છે, શરીરને ઠંડુ રાખવાનું છે, એટલે પરસેવા થકી આપણું શરીરને ઠંડક મળે. તો આ એક પરિસ્થિતિ મેં તમને સમજાવી, તાપમાન આધારિત સમસ્થિતિ સમજાવી. આવા બધા રસાયણો છે, ફોર એક્ઝામ્પલ ગ્લુકોઝનું આપણા શરીરમાં લેવલ છે, યુરિયાનું પ્રમાણ છે, એમના સિવાય ઘણા બધા રસાયણો છે, અંતસ્ત્રાવો છે, આ બધાની સમાન પરિસ્થિતિ હોય છે. દાખલા તરીકે હૃદયના ધબકારા, તો કે આપણે કસરત કરવાની શરૂઆત કરીએ, બરોબર, તો કસરત કરવાની જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે આપણે સ્નાયુઓની મૂવમેન્ટ કરતા હોઈએ છીએ, સ્નાયુઓનું હલનચલન થતું હોય છે. તો આ સ્નાયુઓનું હલનચલન જ્યારે વિદ્યાર્થી મિત્રો થશે ત્યારે સ્નાયુઓને કામ કરવા માટે એટીપીની જરૂર પડશે, મતલબ શક્તિની જરૂર પડશે. એ તો જરૂર પડશે, અને આ શક્તિ બનાવવા માટે આપણે ઓક્સિજનની જરૂર પડશે. માની લો કે હું કસરત કરું છું, દોડું છું, 1 કિલોમીટર દોડું છું, તો 1 કિલોમીટર દોડીશ ત્યારે શું થશે? તો કે આપણે સ્નાયુ દ્વારા દોડી શકીએ છીએ. હલનચલન કે પ્રચલન જે કરીએ છીએ એ કોના વડે કરીએ છીએ? તો કે સ્નાયુ વડે. તો સ્નાયુને કામ કરવા માટે કોની જરૂર પડશે? તો કે શક્તિની જરૂર પડશે, એટીપીની જરૂર પડશે. તો આપણે જ્યારે દોડીએ છીએ ને, શક્તિ ત્યારે જ પેદા થાય, આપણા શરીરમાં જે શક્તિ પેદા થાય ને, જારક શ્વસન દ્વારા થાય છે, મતલબ ઓક્સિજનની જરૂર પડે છે. તો આજે ઓક્સિજનની વિદ્યાર્થી મિત્રો જે જરૂરિયાત છે એ આપણે કયા તંત્ર, તો કે રુધિરાભિસરણ તંત્ર દ્વારા પહોંચાડવાનું કામ કરીએ છીએ. તો જ્યારે પણ કસરત કરવામાં આવે ત્યારે સ્નાયુને શક્તિની જરૂર પડે, ઓક્સિજનની વધારે પુરવઠાની જરૂર પડે, અને ઓક્સિજન પહોંચાડવા માટે રુધિરાભિસરણ કામ આવે, એટલે ઝડપથી ઓક્સિજન પહોંચાડવા માટે હૃદયના ધબકારા વધે. અને ઓક્સિજન શરીરમાં વધારે જરૂરિયાત છે, એટલે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, જે આપણે
શ્વાસ લઈએ એમની જે 12 થી લઈને 16 જે 1 મિનિટના હતા એ વધી જશે. હૃદયના ધબકારા જે 72 હતા એમની જગ્યાએ 80 થઈ જશે. કેવી રીતના તમે દોડો છો, કેવી કસરત કરો છો એમના ઉપર ડિપેન્ડ છે. જો વધારે કસરત કરતા હોય તો 90 પણ થઈ શકે. એમના કારણે કાર્ડિયાક આઉટપુટ પણ વધશે. કાર્ડિયાક આઉટપુટ વધે ને વિદ્યાર્થી મિત્રો, તો મતલબ આ બધી જ્યારે કસરત કરીએ છીએ ને ત્યારે મતલબ આખી પ્રક્રિયા, ધબકારા વધી ગયા, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ વધી ગઈ. હવે જ્યારે તમે કસરત કરવાનું છોડી દો, હાલો 1 કિલોમીટર દોડીને ત્યાં ઊભા રહી જાઓ. હવે તમે ત્યાં ઊભા રહેશો ને એટલે પાછા તમારી સમાન પરિસ્થિતિ, સમસ્થિતિ છે એ જળવાઈ રહેશે. કઈ રીતના જળવાશે? તો કે પાછા જે હૃદયના ધબકારા 90 એ પહોંચી ગયા હશે ને પાછા 72 આવતા રહેશે. શ્વાસોશ્વાસની ક્રિયા કદાચ તમારે 1 મિનિટની અંદર જે 20 થઈ ગઈ હતી ને એ હવે 12 થી 16 ની વચ્ચે આવી જશે. મતલબ આ એક નિયમન છે. એક તંત્ર સાથે બીજું તંત્ર છે ને એમનું સાથે શું થાય છે? નિયમન, સહનિયમન. સહ એટલે સાથે, બધાનું એકી સાથે શું થાય છે? નિયમન થાય છે, જેને આપણે સહનિયમન તરીકે ઓળખીએ છીએ. અને સહનિયમન શબ્દ છે ને એ કોઓર્ડિનેશન કહી શકાય. એકબીજા તંત્ર છે એકબીજા સાથે જોડાયેલા હોય. હૃદયના ધબકારા વધે જ સાથે શ્વાસોશ્વાસની ક્રિયા પણ વધે. એક અને બીજાનું બંનેનું સાથે નિયમન થતું હોય છે તો આપણે અમને સહનિયમન તરીકે ઓળખીએ છીએ, કોઓર્ડિનેશન કહીએ છીએ. અને આ બધું એટલા માટે થતું હોય કે આપણી શરીરની જે પરિસ્થિતિ છે એને આપણે સમાન જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. સમસ્થિતિની જાળવણી, હોમિયોસ્ટેસિસ જાળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને એ પ્રયત્ન કોના થકી થાય છે? ટોટલી ચેતાતંત્ર દ્વારા થાય છે. અને ચેતાતંત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એમને નર્વસ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે હાઇડ્રા છે એમની અંદર પણ ચેતાતંત્ર હોય છે. અને આપણે સૌથી વધારે સુવિકસિત ચેતાતંત્ર ધરાવીએ છીએ. બધા કરતાં દુનિયામાં બુદ્ધિશાળી હોય તો આપણે છીએ, બરોબર છે? તો આપણું જે ચેતાતંત્ર છે ને એ સુવિકસિત કહી શકાય. એકદમ નિમ્ન કક્ષાનું કોનું હોય? તો કે ખાસ યાદ રાખજો, હાઇડ્રાનું. અને સૌથી વધારે સુવિકસિત કોનું હોય છે? તો કે મનુષ્યનું હોય છે. બાકીનાનું વિકસિત હોય છે પણ સુવિકસિત કહી શકાય નહીં. તો અહીંયા તમને આ શબ્દ સમજાયો છે એ તમે જોઈ શકો કે જ્યારે પણ સહનિયમન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા 2 અથવા વધુ અંગો એકબીજાની આંતરક્રિયાઓ અને પૂરક કાર્ય કરે છે. તો અહીંયા મેં તમને રુધિરાભિસરણ તંત્ર અને જે શ્વસન તંત્ર છે એકબીજા સાથે મળીને જે કામ કરે છે એને આપણે સહનિયમન શબ્દ વાપર્યો છે. તો જ્યારે પણ આપણે કસરત કરીએ છીએ ને ત્યારે શું વધી જાય છે? સ્નાયુઅલ ક્રિયાવિધિ છે ને, આપણા શરીરની કસરત કરીએ ત્યારે સ્નાયુનું સંકોચન અને વિકોચન છે ને એ વધી જાય, એને સ્નાયુઅલ ક્રિયાવિધિ કહેવાય. તો એ ક્રિયા વધી જાય તો એના માટે એ ક્રિયાવિધિ જાળવવા માટે આપણે શક્તિની જરૂરિયાત પડે, સંકોચન વિકોચન માટે. ઓક્સિજનના પુરવઠાની જે એમના પછીનો પોઈન્ટ છે, તો આજે ઓક્સિજનનો પુરવઠો છે, બરોબર છે, એમની આવશ્યકતામાં પણ વધારો થાય. ઓક્સિજનની વધતી જરૂરિયાતના કારણે શ્વસન દર પણ વધશે. અને હૃદયના ધબકારા અને રુધિર વાહિનીનું જે પ્રવાહ છે, રુધિર વાહિનીનો અંદર જે પ્રવાહ ચાલતો હોય છે એમની અંદર પણ વધારો થાય. તો તમને ક્યારે પણ એવું પ્રશ્ન પૂછવામાં આવે કે જ્યારે કસરત કરવામાં આવે ત્યારે શું થાય છે? તો કે સ્નાયુલ ક્રિયાવિધિ વધે, ઓક્સિજનનો પુરવઠાની આવશ્યકતા પણ વધે, ઓક્સિજનની વધતી જરૂરિયાત માટે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ પણ વધે, અને હૃદયના ધબકારા પણ વધે છે. અને જે રુધિર વાહિની છે ને એમની અંદર જે રુધિરનો પ્રવાહ છે, રુધિર જે કેટલું પસાર થાય છે એમનું પ્રવાહ પણ વધારો કરે છે અથવા તો પ્રવાહ વધે છે. હવે આપણે કસરત કરતા ખાસ કરીને મુક્ત અથવા તો કસરત કરવાનું મૂકી દઈએ છીએ. કદાચ 1 કિલોમીટર દોડીને આપણે દોડવાનું બંધ કરી દઈએ છીએ. તો શું થાય? તો કે હવે આમનાથી વિરુદ્ધ પરિસ્થિતિ થાય. કસરત કરીએ છીએ ત્યારે જે બધું થાય છે ને એ બધું જ હવે કેવું થઈ જશે? બંધ થઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે હૃદય એટલે રુધિરાભિસરણ તંત્રનું એક અંગ, ફેફસા
તો હૃદય અને ફેફસા એ બંનેનું એક સાથે નિયમન થાય છે. એટલે અહીંયા શબ્દ વાપરો ને, બે અથવા વધુ અંગો એકબીજા સાથે જોડાય અને પૂરક કાર્યો કરે છે, એકબીજાને સાથે રહીને કામ કરે છે, જેને પૂરક કાર્ય આપણે કહી શકીએ. તો એમના પછીનો પોઈન્ટ આખો એવો આપ્યો છે કે જ્યારે આપણે શારીરિક કસરત બંધ કરીએ છીએ ત્યારે શું થાય. તો જ્યારે આપણે શારીરિક કસરત છે એ બંધ કરવામાં આવે ત્યારે ચેતાઓ, ફેફસા, હૃદય, મૂત્રપિંડ સમયાંતરે ધીમે ધીમે પાછી જે સામાન્ય પરિસ્થિતિ, એટલે ફેફસા છે ને એ સામાન્ય શ્વાસોશ્વાસનો જે દર છે એમના તરફ આવી જશે. હૃદય છે એ જે 72 ધબકારા છે એમના તરફ આવી જશે, મતલબ 70 થી 75 વચ્ચે આવી જશે. કેમ કે હૃદય છે એમાંથી 70 ml કાર્ડિયાક આઉટપુટ હતું, બરોબર છે. તો 1 મિનિટે 5 લીટર જેટલું અંદાજિત રુધિર છે એ નીકળતું હતું. આપણે ગણતરી એમની કરી હતી 72 × 70, કેમ કે 72 1 મિનિટના ધબકારા હતા, એમાંથી એક ધબકારાએ 70 ml જેટલું રુધિર બહાર નીકળતું હતું. તો આજે 5 લીટર જેવું રુધિર નીકળતું હતું ને બહાર જે હૃદયમાંથી, એમાંથી 5 લીટરમાંથી 1 લીટર જેવું 1 મિનિટે મૂત્રપિંડ છે એમની અંદર ગાળણ થતું હતું. હવે જ્યારે હૃદયના ધબકારા વધી જશે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ આજે કાર્ડિયાક આઉટપુટ છે એ 5 લીટરની જગ્યાએ વધારે નીકળશે, તો મૂત્રપિંડને પણ વધારે કામ કરવું પડશે. પરંતુ જ્યારે કસરત આપણે છોડી દઈએ છીએ ને ત્યારે સ્નાયુ, ફેફસા, હૃદય, રુધિરવાહિની, મૂત્રપિંડ અને અન્ય અંગો બધા ધીમે ધીમે સામાન્ય પરિસ્થિતિ તરફ આવશે. તો આ બધાનું એક સાથે નિયમન થતું હોય છે. એ અંગોના એક સાથે કાર્યનું જે નિયમન થાય છે ને એને આપણે સહનિયમન કહીએ છીએ. અને આ સહનિયમન છે ને એ મગજ થકી થતું હોય છે, કરોડરજ્જુ થકી થતું હોય, ચેતાઓ દ્વારા થતું હોય છે. કેમ કે મગજમાંથી જે તે અંગ સુધી ચેતાઓ દ્વારા સિગ્નલ છે એ લઈ જવાતા હોય છે, બરોબર છે. ત્યારબાદ આપણે જે પોઈન્ટની વાત કરવા જઈ રહ્યા છીએ એમની મેં હમણાં જ વાત કરી કે આપણા શરીરમાં 2 તંત્ર છે, એક ચેતાતંત્ર છે અને બીજું અંતઃસ્ત્રાવી છે. તો ચેતાતંત્ર છે ને એ ખાસ કરીને જે કાંઈ અંગો આપણા શરીરમાં છે, બરોબર છે, એમનું સહનિયમન કરે છે પણ ચેતાઓ થકી. જ્યારે અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ અંતઃસ્ત્રાવી તંત્ર રાસાયણિક રીતે સહનિયમન કરે છે. મતલબ કોઈ રસાયણ છે એમને રુધિરમાં છોડી અને જે તે અંગ સુધી પહોંચાડે. તો હવે તમે કહી શકો કે સિગ્નલ કોનો ઝડપી હોય છે? તો ઝડપી સિગ્નલ કોનો હશે? ચેતાતંત્રનો, કેમ કે ચેતા દ્વારા સિગ્નલ પાસ થાય છે, ઝડપથી સિગ્નલ પાસ થશે. પરંતુ જે અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા, એક તો એમની અંદર કોઈ સ્પેશિયલ તંત્ર નથી અંતઃસ્ત્રાવી, એ રુધિરાભિસરણ તંત્રનો ઉપયોગ કરે છે. કઈ રીતના? તો કે જે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય. એ અંતઃસ્ત્રાવો જે મુક્ત થયા છે એ વિદ્યાર્થી મિત્રો હવે રુધિરમાં ભળશે, રુધિરમાં ભળી અને જે તે અંગ સુધી પહોંચશે. તો આ ક્રિયાવિધિમાં થોડો સમય લાગશે, વાર લાગશે. તો અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ ધીમું કામ કરે છે. ચેતાતંત્ર છે ને ઝડપી, કેમ કે મગજમાંથી જેવો સિગ્નલ આવ્યો ને એ સીધો જ જે તે અંગમાં જતો રહેશે ચેતા દ્વારા. તો ચેતાતંત્ર ઝડપી છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ ખાસ ધીમું તંત્ર છે. ત્યારબાદ ચેતાતંત્ર એ આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે. ત્વરિત સહનિયમન, જો શબ્દ વાપરો ત્વરિત. હવે તમને ક્યારેય પ્રશ્ન પૂછે ને ઝડપી કોણ છે, તો ચેતાતંત્ર ઝડપી છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે ને એ ધીમું છે. અંતઃસ્ત્રાવી તંત્ર અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંકલન પૂરું પાડે છે. દાખલા તરીકે શરીરની અંદર માની લો કે ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું, તો ગ્લુકોઝના પ્રમાણનું નિયમન કરવા માટે સ્વાદુપિંડમાંથી 2 અંતઃસ્ત્રાવો આવે છે. જો વધી ગયું હોય ને તો ઘટાડવા માટે ઇન્સ્યુલિન કામ કરે છે, અને જો ઘટી ગયું હોય ને તો વધારવા માટે ગ્લુકાગોન કામ કરે છે. પણ એ ક્યારે? તરત જ ન કામ કરે, વાર લાગે. તો ત્વરિત કોણ છે? ઝડપી કોણ છે? ચેતાતંત્ર છે એ ઝડપી છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે એટલે કે રાસાયણિક સહનિયમન છે એ ધીમા પ્રકારનું છે. તમે આ પ્રકરણની અંદર માનવ ચેતાતંત્ર, એટલે એક તો આપણે જે માનવ ચેતાતંત્ર ચાલતું હોય ને તો આ વ્યવસ્થિત બધી ખબર પડે. તો માનવ ચેતાતંત્ર છે ને એમની અંદર મગજ, કરોડરજ્જુ આ બધાનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એમના દ્વારા
સંનિયમનની ક્રિયાવિધિ એટલે ઉર્મિવેગનું નિર્માણ કઈ રીતના થાય છે. તો ઉર્મિવેગનું નિર્માણ છે ને એ અલગ અલગ 4 રીતે થાય. પેલું, તાપમાનમાં ફેર આવે ને, કદાચ તમને ખબર શરીર ઉપર કોઈ ગરમ વસ્તુ અડાડવામાં આવે તો તમને ખબર પડે છે, તો એ યાદ રાખજો, ઉર્મિવેગનું નિર્માણ છે તાપમાન પણ કરી શકે. દબાણ, તમારી આંગળી ક્યાંય દબાણી હોય તો, દરવાજાની વચ્ચે આવી ગઈ હોય તો તમને ખબર પડે છે કે અહીંયા દબાણ વધારે છે, તો એ આપને ખબર પડે છે. તો તાપમાનની પણ ખબર પડે, દબાણ, રાસાયણિક ફેરફાર થયો હોય. નાક અને જીભ છે ને એ રાસાયણિક ફેરફાર ઉપર કામ કરે. નાકની અંદર રસાયણ જાય ને એના કારણે ખાસ કરીને આપને સિગ્નલ મળે કે આવી સુગંધ છે કે દુર્ગંધ છે, જે કાંઈ આપણને ખબર પડે છે એ કોના કારણે ખબર પડે છે, તો કે સુગંધ અથવા દુર્ગંધના કારણે. તો તાપમાન, દબાણ, સુગંધ કે દુર્ગંધ મતલબ રાસાયણિક ફેરફાર. અને એમના સિવાય જો વાત કરીએ, બરોબર છે, તો રાસાયણિક રીતે શરીરમાં જો કોઈ ફેરફાર થાય તો એમના કારણે પણ ચેતાતંત્ર છે એમને ખબર પડતી હોય છે. ત્યારબાદ આ પ્રકરણમાં આપણે ઉર્મિવેગનું નિર્માણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કઈ રીતના થાય, તો એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ સીધા જ જોડાયેલા હોતા નથી, પરંતુ બંને વચ્ચે ખાસ યાદ રાખજો, બંને વચ્ચે જગ્યા હોય છે. તો એક ચેતાકોષ અને બીજા ચેતાકોષની વચ્ચે જે જગ્યા હોય ને એને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. ચેતોપાગમ એટલે કે એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચેની જગ્યા, ત્યાં કઈ રીતના ઉર્મિવેગનું વહન થાય છે ને એમનો અભ્યાસ કરવાનો. પહેલાં એક ચેતાકોષમાં કઈ રીતના થાય છે, ત્યારબાદ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કઈ રીતના થાય છે, અને જે તે અંગ સુધી કઈ રીતના આ જે ઉર્મિવેગ છે, સંવેદના છે, એ કઈ રીતના પહોંચે છે. તો માની લો કે તમે કોઈ વસ્તુ જોવો છો તો એ તમારા મગજ સુધી સિગ્નલ કઈ રીતના પહોંચે છે. તો આપણા શરીરમાં 5 પ્રકારની સેન્સ હોય છે, બરોબર છે. તો પેલી આંખ છે એ દ્રશ્ય સંવેદી છે, બરોબર છે. કાન છે એ શ્રવણ સંવેદી છે. ચામડી છે એ ખાસ કરીને સંવેદના માટે, ત્વચા છે એ ખાસ કરીને સંવેદના માટે, કોઈ પણ વસ્તુ આપને ચામડી ઉપર અડે તો કહી શકીએ, ખબર પડી શકે. તો એક મેં તમને આંખ કીધું, એક કાન કીધું, એમના સિવાય નાક અને જીભ. તો જીભ છે એ સ્વાદ સંવેદી છે અને નાક છે એ ઘ્રાણ સંવેદના, સુગંધ અથવા દુર્ગંધ છે એમની સંવેદનાને પારખે છે. તો ટોટલ આપણા શરીરમાં 5 સંવેદના છે. એ 5 સંવેદનામાંથી આપણે ડિટેલમાં યાદ રાખજો, ડિટેલમાં નાકનું, કાનનું અને આંખનું, એટલે આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં એક આંખ પણ ભણવાની છે અને કાન પણ ડિટેલમાં ભણવાનો છે. તો માનવ ચેતાતંત્ર છે ને એ વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારના આપણે ખાસ કહી શકીએ. એક મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. આ બંને થકી આપણે અભ્યાસ કરવાનો રહેશે અને એ અભ્યાસ છે એ કઈ રીતના આખા ચેતાતંત્રના ભાગ પાડ્યા છે ને એ હવે આપણે સમજવાનું છે. અત્યાર સુધી મેં તમને જે કંઈ સમજાવ્યું એ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના છે, ઇન્ટ્રોડક્શન પોર્શન છે, કે શરૂઆતમાં ચેપ્ટરની અંદર શું ભણવાનું છે, શું કહેવા માગે છે, બરોબર છે, એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ચેતાતંત્ર. ચેતાતંત્ર ટોટલી ચેતાકોષનું બનેલું છે. કોનું બનેલું છે? એક વિશિષ્ટ કોષો છે, અતિ વિશિષ્ટ કોષો. તો બધા જ પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય. મેં તમને કીધું કે હાઇડ્રાનું છે ત્યાંથી શરૂ કરીએ અને પૃષ્ઠવંશી આપણી અંદર. તો જે ન્યુરોન બોલવું આ ચેપ્ટરની અંદર કે ચેતાકોષ બોલવું બંને એક છે. તો આપણા શરીરના અતિ વિશિષ્ટ કોષો, બરોબર છે. લાંબામાં લાંબો કોષ કહીએ તો આપણા શરીરનો લાંબામાં લાંબો કોષ એ ચેતાકોષ છે. તો ચેતાકોષ એ અતિ વિશિષ્ટ પ્રકારનો છે અને આ ઉત્તેજનાને ઓળખે છે, ગ્રહણ કરે છે અને વહન કરવાનું કામ છે ચેતાકોષ. મતલબ તમે જે ગરમ વસ્તુને અડો છો ને તમને ખબર પડે છે કે આ વસ્તુ ગરમ છે, બરોબર. તાપમાનના તફાવત, ઠંડી વસ્તુને અડો તો પણ તમને ખબર પડે. ચામડીની અંદર કદાચ ટાચણી વાગી હોય તો તમને ખબર પડે કે અહીંયા મને ક્યાંક વાગ્યું છે. તો એ ઉત્તેજનાનું નિર્માણ મગજ સુધી પહોંચાડવા માટે કોષને ઉત્તેજનાનું પહેલાં નિર્માણ કરે, એને ઓળખે કેવા પ્રકારની ઉત્તેજના છે,
એને ગ્રહણ કરે અને એ સિગ્નલ છે ને એ મગજ સુધી મોકલે, મતલબ વહન કરે. તો આ બધું જ કામ છે ને એ ચેતાકોષ દ્વારા થતું હોય છે. તો ચેતાકોષને અંગ્રેજીમાં ન્યુરોન તરીકે ઓળખીએ. અને આ ન્યુરોન છે ને એ વિદ્યાર્થી મિત્રો આવા લાખોની સંખ્યામાં, આમ તો અબજોની સંખ્યામાં ન્યુરોન મગજમાં ખાલી ગોઠવાયેલા હોય છે. સૌથી વધારે ચેતાકોષ મગજની અંદર આવેલા હોય, કેમ કે સૌથી વધારે એનાલિસિસ, પૃથ્થકરણનું કામ છે ને મગજ કરે છે હોય. તો હવે આજે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓમાં, નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી એટલે શું? કે બે પ્રકારના પ્રાણીઓ છે. શરૂઆતમાં આવ્યા એ બધા અપૃષ્ઠવંશી, અને ત્યારબાદ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ અને કરોડરજ્જુ જોવા મળતા હોય તો એને આપણે પૃષ્ઠવંશી કહીએ છીએ. તો મેરુદંડી છે, મેરુદંડીમાં પૃષ્ઠવંશી આવે. પૃષ્ઠવંશી બધા મેરુદંડી છે, બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. તો એ જે બાબત છે એમની વાત આપણે પ્રકરણ નંબર 4માં કરશું. એટલે તમને ખબર પડશે કે પ્રકરણ નંબર 4 છે ને વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ મહત્વનું છે. આજે 6 ચેપ્ટર છે ને એમાં ક્યાંક ને ક્યાંક ચોથું ચેપ્ટર છે એ જોડાયેલું છે. એટલે ચોથા ચેપ્ટરના પ્રશ્નો છે ને એમાંથી અંદાજિત તમારે સૌથી વધારે 2 યુનિટમાંથી પ્રશ્નો પૂછાય ધોરણ 11ની અંદર. એક યુનિટ છે ને એ કયો છે? તો કે યુનિટ નંબર 5, એટલે કે 16 થી લઈ 22મું ચેપ્ટર. અને યુનિટ નંબર 1 થી લઈ અને 4 ચેપ્ટર સૌથી વધારે પ્રશ્નો આવે છે. તો જ્યારે નીટની પરીક્ષા હોય ને તમારે ત્યારે એ વસ્તુ ફોકસ કરી લેજો. પહેલાં સૌપ્રથમ ધોરણ 11માનું તૈયાર કરવાનું, એમાં 5મો યુનિટ તૈયાર કરવાનો, અને એમના પછી પહેલો યુનિટ છે ને એ તૈયાર કરવાનો. તો નીચલી કક્ષાના જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમની અંદર હાઇડ્રા, હાઇડ્રાને જળ વ્યાળ પણ કહેવાય. શું કહેવાય? હાઇડ્રાનું બીજું નામ શું? તો કે જળ વ્યાળ. તો હાઇડ્રાની અંદર ચેતા જાલિકા, ચેતાઓનું જાળું, નેટ. તો આ જે ચેતા જાલિકા છે, 9 સેલ છે અથવા જે ન્યુરોન છે, એ ન્યુરોનના કોષો ભેગા મળીને એક જાળું બનાવે છે, અને આપણે ચેતા જાલિકા તરીકે ઓળખીએ છીએ, જે હાઇડ્રામાં જોવા મળે છે. ત્યારબાદ કીટકો, કીટકોમાં આપણે એક વંદો લઈ લ્યા. વંદો એક કીટક છે. તો આ જે કીટકો છે ને એ કીટકોની અંદર ચેતાકંદ અને ચેતાપેશીનું બનેલું. હવે ચેતાકંદ એટલે ચેતાકોષો જે ભેગા મળીને જે રચના કરે એને આપણે શું કહીએ છીએ? ચેતાકંદ કહીએ છીએ. તો આ ચેતાકંદ અને ચેતાપેશી મતલબ ચેતાઓ અને ચેતાકંદ બંને ભેગા થઈ કીટકો છે એમનું ચેતાતંત્ર બનાવે ને સારી રીતના આયોજન પામેલ છે. વિકસિત થોડું ઘણું કહી શકાય, પણ સંપૂર્ણ વિકસિત, સારી રીતે સુવિકસિત કોનું હોય? તો કે પૃષ્ઠવંશી. અને એમાં પણ સૌથી વધારે વિકસિત કોનું છે? આપણું છે. ત્યારબાદ એમની આકૃતિ આપણે જોઈએ. આ પહેલી આકૃતિ તમે જોઈ શકો છો. આ હાઇડ્રા છે. આ હાઇડ્રા છે ને એ તમને ખબર છે આ શું, કયો ભાગ છે એ તમે સારી રીતના જાણો છો. ટેન્ટેકલ્સ. તો હાઇડ્રાના ટેન્ટેકલ કહેવાય અને સૂત્રાંગો કહી શકાય. એમના કારણે હલનચલન પ્રચલન દર્શાવે. એ આગળના ચેપ્ટરમાં વાત કરી હતી. એમની અંદર તમે વ્યવસ્થિત જુઓ તો અહીંયા તમને આ જાળી જેવી રચના દેખાય છે. તો આ ચેતાકોષો ભેગા મળીને ચેતાઓની જાલિકા બનાવે છે. નેટ, ચેતા જાલિકા. તો હાઇડ્રા છે ને, હાઇડ્રા એમાં આવી રીતના ચેતા જાલિકા જોવા મળે છે. એટલે આ કોનું થયું? તો કે હાઇડ્રાનું થયું. એ નિડારિયામાં આવે. એ નિડારિયા તમને અત્યારે નહીં, પ્રકરણ નંબર 4 છે એમાં જે હાઇડ્રા જે સમુદાયમાં આવે છે ને એને નિડારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ વંદાનું છે. કોનું છે? વંદાનું. તો વંદાની અંદર તમે જોઈ શકો કે અહીંયા વ્યવસ્થિત તમને જે ગાંઠ જેવી રચના જોવા મળે. જો આ એક ગાંઠ, આ બીજી ગાંઠ, એક ગાંઠ જેવી રચના મળે ને એને ચેતાકંદ કહેવાય. અને ચેતાકંદમાંથી આ ગાંઠમાંથી આ જે ભાગ નીકળ્યો ને એ ચેતાઓ નીકળે. જો એના ઉપાંગોમાં પણ જાય છે. બરોબર? તો આ બધી જે બ્લુ કલરનો પોર્શન આમાં દેખાય ને આવી રીતના નીકળેલો, એ બધી ચેતા છે. અને જે તમને વચ્ચેનો ભાગ દેખાય છે ગાંઠ જેવો,
એ બધા જ ચેતાકંદો છે. તો કીટકોમાં ચેતાકંદ અતિ મહત્વના છે. અને આજે ટોટલી એમનું જે ચેતાતંત્ર, આપણે કેમ કરોડરજ્જુ છે એ પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલું હોય, તો વંદો, અળસિયું આ બધાની અંદર વક્ષ બાજુએ હોય છે. અને બેવડો ચેતારજ્જુ હોય. બેવડો શા માટે? જો અહીંયા બે લાઈન છે, અહીંથી એક લાઈન નીકળશે, આ બીજી લાઈન, આ એક, આ બીજી. તો વક્ષ બેવડો ચેતારજ્જુ, યાદ રાખજો શબ્દ કયો? વક્ષ બાજુએ આવેલો છે, બેવડો એટલે બે, ચેતારજ્જુ એટલે આપણી જેમ દોરડા જેવી રચના કરે છે. કરોડરજ્જુ એટલે રજ્જુનો મતલબ થાય દોરડું. તો વક્ષ બાજુએ ચેતારજ્જુ આવેલું હોય તો બેવડો છે એટલે વક્ષ બેવડો ચેતારજ્જુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. થઈ ગયું ક્લિયર? ત્યારબાદ મનુષ્યનું દેખાય તમને. આ મનુષ્યની અંદર સ્પષ્ટ રીતે જોવો ને, બરોબર છે? તો મનુષ્યની અંદર સૌથી વધારે મહત્વનું જે કાંઈ અંગ છે ને, એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું આ મગજ. મગજમાંથી આ જે લાંબો અને ઘાટો લીટો તમને દેખાય છે ને, એ કરોડરજ્જુ. આપણામાંથી 12 જોડ જેટલી મગજમાંથી ચેતા નીકળે છે, જેમને આપણે મસ્તિષ્ક ચેતા, ક્રેનિયલ નર્વ તરીકે ઓળખીએ છીએ. ખાસ સાંભળજો શું કહું છું, કે મગજમાંથી 12 જોડ ચેતા નીકળે છે. કેટલી? 12 જોડ મગજમાંથી ચેતા નીકળે છે. એને મસ્તિષ્ક ચેતા કહેવાય, અંગ્રેજીમાં ક્રેનિયલ નર્વ કહેવાય. અને આ જે વચ્ચેનો પોર્શન છે એને શું કીધું? આ વચ્ચેનો પોર્શન, તો એ પોર્શનને આપણે વાત કરી, આ જે પીળા કલરની લાઈન વચ્ચે દેખાડું છું, એ કરોડરજ્જુ છે. અને કરોડરજ્જુમાંથી 31 જોડ ચેતા નીકળે છે. એટલે 31 જોડ. જમણી બાજુ 31 નીકળે, ડાબી બાજુ 31 નીકળે. હવે તમારા હાથમાં જ્યારે કોઈ પણ વસ્તુ વાગે છે ને, તો એ સિગ્નલ અહીંયા તમને વાગ્યું સપોઝ, તો એ સિગ્નલ ક્યાં જશે? કરોડરજ્જુ. અને કરોડરજ્જુમાંથી ક્યાં જશે? મગજ સુધી. આવી રીતના વ્યવસ્થિત તંત્ર છે ને એ ગોઠવાયેલું હોય છે. તો આ જે નર્વ છે ને, એ ખાસ યાદ રાખજો. આ નર્વ્સ મતલબ ચેતાઓ. તો આ 31 જોડ ચેતાઓ છે, એ સેમ ટુ સેમ એવી જ રીતના આપણે CTLSC, તો થોરેકિક હતી, મતલબ ગ્રીવા હતી, ઉરસીય હતી, કટી હતી, ત્રિક હતી અને પૂંછ હતું. તો એ એરિયા જે એમની અંદર પોલાણ છે ને, તો એ કરોડ સ્તંભ હતું. કરોડ સ્તંભની વચ્ચેનું જે પોલાણ છે ને, એ પોલાણની અંદર, એટલે પાઇપ જેવો ભાગ છે, વચ્ચે પોલાણ છે, તો એ પોલાણની અંદર ચેતારજ્જુ હોય છે, અથવા કરોડરજ્જુ કહી શકીએ. અને આ કરોડરજ્જુમાંથી શું નીકળે છે? ચેતાઓ નીકળે છે. દાખલા તરીકે પગમાંથી જે નીકળતી હોય, તો એ સેક્રલમાંથી જતી હોય છે, લંબરમાંથી જતી હોય છે. લંબર એટલે કે કટી કશેરુકા હતી, બરોબર છે? એ પોર્શનમાંથી પણ નીકળતી હોય છે. તો આ પોર્શન આખો ટોટલી એવું સમજાવે છે કે સૌથી વધારે સુવિકસિત કોનું ચેતાતંત્ર છે? આપણું છે. આપણા કરતાં થોડુંક નિમ્ન કક્ષાનું વંદાનું છે. એમના કરતાં હવે નિમ્ન કક્ષાનું કોનું છે? હાઇડ્રાનું છે. હાઇડ્રામાં ચેતા જાલિકા સ્વરૂપે, વંદો અથવા કીટક હોય તો એમની અંદર ચેતાકંદ અને ચેતા, અને મનુષ્ય હોય તો મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ, આ બધું જ ભેગું મળી અને ચેતાતંત્ર છે એમની રચના કરે છે. એમના સિવાય માનવનું જે ચેતાતંત્ર છે ને, એનું આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પછી આપણી બુક પ્રમાણે એના ભાગ જોઈએ, પરંતુ પહેલાં એક ચાર્ટ છે ને એ બનાવી લઈએ અને અભ્યાસ કરી લઈએ. તો હ્યુમન નર્વસ સિસ્ટમ છે, તો માનવીનું ચેતાતંત્ર છે ને એ 2 ભાગમાં વિભાજિત છે, બરોબર છે? હવે કયા 2 ભાગ? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર, એને અંગ્રેજીમાં કહેવાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. શું કહેવાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. તો એ પરિઘવર્તી ચેતાતંત્ર એટલે શું? તો કે મગજ અને કરોડરજ્જુ સિવાયની જે ચેતાઓ નીકળતી હોય, તો એ બધી આપણે કોની અંદર સમાવેશ કરીએ? પરિઘવર્તી. પરિઘવર્તી એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તો આપણું માનવીનું ચેતાતંત્ર છે 2 ભાગમાં વિભાજિત. કયા 2 ભાગમાં?
એક તો સીએનએસ અને બીજું પીએનએસ. તો આ સીએનએસ અને પીએનએસ એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં બે જ, મગજ અને કરોડરજ્જુ, બ્રેઇન અને જે સ્પાઇનલ કોડ આવે છે એ કરોડરજ્જુ. હવે આ સીએનએસ પૂરું થઈ ગયું, મતલબ બે પોર્શન હતા ને, એ બે પોર્શનમાંથી એક પોર્શન પૂરો થયો. કયો થયો? સીએનએસ. તો માનવીના ચેતાતંત્ર બે પ્રકારના, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. હવે સાંભળજો ખાસ કે મગજ અને કરોડરજ્જુ છે ને એ બંને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સમાવેશ પામે છે, પણ મગજમાંથી નીકળતી કેટલી? તો કે 12 જોડ ચેતા છે ને એ મસ્તિષ્ક ચેતા, બરોબર છે, એને કઈ કહેવાય? મસ્તિષ્ક ચેતા. એ પીએનએસ કહી શકાય. અને કરોડરજ્જુ છે એમાંથી નીકળતી 31 જોડ ચેતા, એને કરોડરજ્જુ ચેતા કહેવાય. એ પરિઘવર્તી તંત્રનો ભાગ છે. હવે સમજાણું કે મગજ અને કરોડરજ્જુ બે કોના ભાગ? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પરંતુ એમાંથી નીકળતી જે ચેતાઓ છે ને એ ચેતાઓ, વિદ્યાર્થી મિત્રો, પરિઘવર્તી ચેતામાં એટલે 12 જોડ મસ્તિષ્ક ચેતા અને 31 જોડ મસ્તિષ્ક ચેતા, કરોડરજ્જુ ચેતા. તો એ બંને પરિઘવર્તી એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમનો ભાગ છે. હવે આપણે કઈ ભણવાની છે? તો કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તો આ પેરિફેરલ નર્વસ સિસ્ટમ હવે એ કોની બનેલી છે? પીએનએસ એ સીએનએસને લગતી બધી તંતુઓની બનેલી છે. એમાં બે પ્રકારના તંતુ છે, અંતર્વહી અને બહિર્વહી. એટલે પીએનએસમાં બે પ્રકારના, એટલે આજે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતા 12 જોડ અને કરોડરજ્જુમાંથી નીકળતી 31 જોડ છે ને એ બંને બે પ્રકારમાં વિભાજિત છે. કયા બે પ્રકારમાં? એક અંતર્વહી અને બહિર્વહી. અંતર્વહી છે ને એનું બીજું નામ યાદ રાખજો, સંવેદી ચેતા. અને બહિર્વહી છે ને એમનું બીજું નામ યાદ રાખજો, ચાલક ચેતા. અને આ અંતર્વહી છે એમનું નામ શું કીધું મેં? સંવેદી ચેતા. હવે સંવેદી ચેતા છે ને ચામડીમાંથી ક્યાં ગઈ? તો કે મગજ સુધી ગઈ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી ગઈ. તો મગજ અને કરોડરજ્જુમાંથી જે નીકળતી ચેતા છે ને એ પરિઘવર્તી ચેતા તંત્રમાં સમાવેશ પામે, 12 જોડ અને 31 જોડ મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા અનુક્રમે. હવે અંતર્વહી એટલે શું કીધું? તો કે અંતર્વહી એટલે જો એમનો એરો અહીંયા જો, અંતર્વહીનો એરો જો. તો અંતર્વહીનો એરો, વિદ્યાર્થી મિત્રો, ક્યાં જાય છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરફ જાય છે. તો મગજ અને કરોડરજ્જુની અંદર દાખલ થતી ચેતા છે ને એને અંતર્વહી કહેવાય. અને મગજમાંથી નીકળે અને જે તે અંગમાં જતી હોય ને, ઊંધો એરો છે જો. તો મગજ અને કરોડરજ્જુ એટલે આમની અંદર મગજ અને કરોડરજ્જુ આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં. તો મગજ અને કરોડરજ્જુમાંથી જે ચેતા નીકળે અને પેશી અને અંગમાં જાય ને તો એને બહિર્વહી એટલે કે ચાલક ચેતા કહેવાય. અને પેશી અને અંગ, દાખલા તરીકે ચામડી છે, ચામડી એક અંગ કહીએ, તો ચામડીમાંથી ક્યાં જાય છે? તો ખાસ યાદ રાખજો, કરોડરજ્જુમાં જાય. તો એને શું કહેવાય? અંતર્વહી ચેતાતંત્ર, સંવેદી ચેતા. તો બહુ ક્લિયર થઈ ગયું. એટલે પહેલા તમારે પરિઘવર્તી ચેતાતંત્રમાં બે ભાગ લખવાના. કયા બે ભાગ? મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા. એના બે પ્રકાર પડે. કયા બે? અંતર્વહી અને બહિર્વહી. તો 12 જોડમાંથી અમુક એવી છે જે સંવેદી ચેતાનું કામ કરે છે, અને 12 જોડમાંથી અમુક એવી છે જે ચાલક ચેતાનું કામ કરે, અને અમુક એવી છે કે જે ચાલક અને સંવેદીનું બેયનું મિશ્ર કામ કરે. અંતર્વહી અને બહિર્વહી બેયનું મિશ્ર કામ કરે. તો પીએનએસ જે ચેતાતંત્ર છે એમના બે ભાગ પાડ્યા આપણે, બરોબર છે. હવે હજી બે ભાગ પડે. હવે એ ચેતાઓના બે પ્રકાર જોયા હતા, રિયલ ભાગ હવે પડશે. ક્યાં બે? તો કે દૈહિક અને સ્વયંવર્તી. આ જે દૈહિક છે ને એ સીએનએસ થી સ્નાયુ, કંકાલ સ્નાયુ. દૈહિકનો મતલબ શું થાય કે સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે આપણે જે આખો જે સ્નાયુ સંકોચનનો અભ્યાસ કર્યો તો એમાં શરૂઆતમાં જે આવતું હતું મગજમાંથી જે ચેતા ક્યાં સુધી પહોંચતી હતી? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી કંકાલ સ્નાયુ સુધી પહોંચે ને તો એને દૈહિક ચેતાતંત્ર તરીકે ઓળખીએ. તો તમને ક્યારે પણ દૈહિક ચેતાતંત્ર પૂછે એટલે તમારે એટલું જ યાદ રાખવાનું, સીએનએસ થી કંકાલ સ્નાયુ. અને જો સીએનએસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી કોષ્ઠાંતર સ્નાયુ, અરેખિત સ્નાયુ સુધી પહોંચતું હોય તો એને શું કહેવાય? સ્વયંવર્તી ચેતાતંત્ર. એમાં બે પ્રકાર, એક
અનુકંપી અને બીજું પરાનુકંપી. તો દાખલા તરીકે માની લો કે અનુકંપી એ હૃદયમાં પણ જોવા મળે. તો અનૈચ્છિક અંગો, હૃદય છે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરનારું અંગ નથી, બરોબર છે. તો આવા અંગ સુધી પહોંચે તો મગજથી લઈ અને હૃદય સુધી. પણ જો હૃદયના ધબકારા વધારનારું તંત્ર છે ને એ અનુકંપી છે, ને હૃદયના તંત્ર ઘટાડનારું તંત્ર છે ને એ પરાનુકંપી છે. તો તમારે એટલું જ યાદ રાખવાનું, સ્વયંવર્તીને અંગ્રેજીમાં કહેવાય ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, ANS, બરોબર છે. તો ANS છે ને એ ખાસ કરીને CNS થી અરેખિત સ્નાયુ, અનૈચ્છિક અંગ, જો ઐચ્છિક એટલે કંકાલ સ્નાયુ છે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે, તો CNS થી જો ઐચ્છિક સ્નાયુ અથવા તો કંકાલ સ્નાયુ સુધી સિગ્નલ જાય તો દૈહિક, અને સ્વયંવર્તી એટલે અનૈચ્છિક સ્નાયુ, CNS થી અનૈચ્છિક સ્નાયુ સુધી સિગ્નલ જતા હોય તો એ પરિઘવર્તી ચેતાતંત્રના બે પ્રકાર. તો પરિઘવર્તી ચેતાતંત્રના બે પ્રકાર, એમ પરિઘવર્તી ચેતાતંત્રમાં જે મેન અંતર્વાહી અને બહિર્વાહી જે ચેતાઓ છે ને એમના પણ બે, આપણે જે ચેતાઓ હતી ને એના બે પ્રકાર પડ્યા. તો ટોટલ આમાં તમારે બે પ્રકાર ચેતાઓના લખવાના અને બે પ્રકાર તંત્રના લખવાના. આમ તો 3 તંત્ર છે, એ હવે ખબર પડશે. તો માનવ ચેતાતંત્ર છે ને એમાં બે ભાગ, એક મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી. તો આ અંગ્રેજી શબ્દ બધાને યાદ રાખવા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે ને એને CNS કહેવાય, અને પરિઘવર્તી ચેતાતંત્ર છે ને એને પેરિફેરલ નર્વસ સિસ્ટમ કહેવાય. હવે CNSમાં કોનો સમાવેશ થાય? તો આખો પોઈન્ટ છે એ CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. તેનું મુખ્ય કાર્ય માહિતીનું પૃથ્થકરણ અને નિયંત્રણ, મુખ્ય મેન આખા શરીરનું નિયંત્રણ કરનારા બે, મગજ અને કરોડરજ્જુ. એમાં પણ મુખ્ય રીતે મગજ મેઇન, બરોબર છે. ત્યારબાદ PNS. તો PNSમાં કોનો સમાવેશ થાય? તો કે CNS એટલે મગજ અને કરોડરજ્જુ સાથે જોડાયેલી શરીરની બધી જ ચેતાઓ, બરોબર. આ ચેતાના બે પ્રકાર છે, હવે સમજાણો. તો મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા, 12 જોડ અને 31 જોડ છે ને એ બંને ચેતાઓ છે, પરિઘવર્તી તંત્રનો પહેલો ભાગ કહેવાય. એના પાછા બે પ્રકાર, અંતર્વાહી અને બહિર્વાહી. તો અંતર્વાહીનો મતલબ શું થયો? સંવેદી ચેતા. સંવેદી એટલે ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે. તમારા બુકમાં છે ને, ટેક્સ્ટ બુકમાં જ્યારે અભ્યાસ કરો ને ત્યારે બ્રેકેટમાં અંતર્વાહી તંતુની બ્રેકેટમાં ખાસ સંવેદી ચેતા લખજો, ને બહિર્વાહી તંતુ છે ને એમાં ચાલક ચેતા લખજો, એટલે સીધો જ ખ્યાલ આવે. સંવેદી એટલે સંવેદી અંગથી મગજ સુધી લઈ જાય, બરોબર છે. અને બહિર્વાહી એટલે મગજથી કરોડરજ્જુથી, એટલે કે CNS છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, ત્યાંથી કોઈ અંગ સુધી લઈ જાય તો એને બહિર્વાહી તંતુ અથવા તો ચાલક ચેતા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ PNS બે ભાગમાં વિભાજિત, સોમેટિક એટલે SNS અને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એટલે ANS. તો PNS અગેન ANS અને SNS માં વિભાજિત થાય. તો પહેલું આપણે કયું ભણવાનું રહેશે? તો કે પહેલું SNS. તો આ દૈહિક ચેતાતંત્ર એટલે SNS. એ કયા સ્નાયુ તરફ? તો કે દૈહિકનો મતલબ આપણે જોઈએ તો CNS થી કંકાલ સ્નાયુ, અને સ્વયંવર્તી એટલે ANS. તો ANS ક્યાંથી? તો કે CNS થી અનૈચ્છિક અંગો, લીસા સ્નાયુ તરફ. તો હું તમને એમ કહું, મગજમાંથી આંતરડા સુધી સ્નાયુનું સિગ્નલ જાય છે તો એને કયું તંત્ર કહેવાય? તો એને ANS કહેવાય, સ્વયંવર્તી ચેતાતંત્ર. હું તમને એવું પૂછું કે હાડકા ઉપર સ્નાયુ રહેલા છે અને એ સ્નાયુને મગજમાંથી સિગ્નલ મળે છે તો કયું તંત્ર કહેવાય? તો એને વિદ્યાર્થી મિત્રો SNS, સોમેટિક એટલે દૈહિક ચેતાતંત્ર તરીકે પણ ઓળખીએ. હવે સ્વયંવર્તી ચેતાતંત્રના પાછા બે ભાગ, એક અનુકંપી એટલે કે સિમ્પેથિક ન્યુરલ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક. સિમ્પેથેટિક અનુકંપી એટલે હૃદયના ધબકારા વધારનારું એ તંત્ર, અને પરાનુકંપી એટલે ANS. એમાં બે પ્રકાર, અનુકંપી અને પરાનુકંપી. એમના સિવાય એક વધારાની માહિતી છે, તો એને VNS તરીકે પણ ઓળખવામાં આવે છે. તો VNS એટલે કે કોષ્ઠાંતર અથવા અંતરંગીય ચેતાતંત્ર. વિસરલનો મતલબ થાય કોષ્ઠાંતર સ્નાયુ, યાદ કરો, વિસરલ મસલ, કોષ્ઠાંતર સ્નાયુ. તો એ પરિઘવર્તી ચેતાતંત્રનો વધારાનો ભાગ છે, જેમાં ખાસ યાદ રાખજો CNS થી સિગ્નલ ક્યાં જાય? અંતસ્થ અંગો સુધી જાય છે, અને આખું એક કોમ્પ્લેક્સ બનાવે છે, અથવા તો આખા સંકુલ, મતલબ એક કોમ્પ્લેક્સથી બનેલું છે, જે ચેતાઓ, તંતુઓ અને ચેતાકંદો અને ચેતા જાલિકાઓનું બનેલું છે.
તો ચેતાઓ, ચેતાતંતુ, ચેતાકંદ આ બધું શું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે અહીંયા તમને જે ચાર્ટ અહીંયા દેખાડ્યો હતો, તો આ ચાર્ટની અંદર અહીંયા તમે 3 વસ્તુ લખી નાખજો. અહીંયા ત્રીજો છે ને એ ખાસ કરીને VNS. તો આવી રીતના આખો તમારા બુકનો ચાર્ટ બની જશે. અને આ ચાર્ટ છે ને એ વ્યવસ્થિત રીતના એક પેજમાં બનાવી અને યાદ રાખવાનો છે અને 2 વાર મોઢે લખી નાખવાનો છે. તો આપણે અત્યારે આજના લેક્ચરની અંદર આપણે જે ચેતાતંત્ર છે એમના પ્રકારની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેતાકોષનું બંધારણ કેવું એમની વાત કરશું. પણ એ પહેલાં આપણે કોની વાત કરી લઈશું? તફાવત કોનો અભ્યાસ, કોને ચેતા કહેવાય, કોને ખાસ કરીને ચેતાકંદ કહેવાય, ચેતાજાલિકા કોને કહેવાય, આ બધા જ શબ્દો છે એ શબ્દો છે આપણે નેક્સ્ટ લેક્ચર છે એમના શરૂઆતમાં આપણે એમનો અભ્યાસ કરશું. થેન્ક યુ.